નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે ઠુમર તિરુપતિ એગ્રો સેન્ટર ગોંડલથી। કે ભાઈ આજે આપણે વાત કરવાની છે કે મગફળીના પાકની અંદર જે હાલ વાવણીની મગફળી છે તે 45 થી લઈ 55-60 દિવસ સુધી પહોંચી છે, તેમજ જે આગોતરી ઓરવેલી માંડવી છે તે 80 થી લઈ અને 85 દિવસ સુધી પહોંચી છે। તો તેની અંદર ખેડૂતોને જ્યારે જે હલર હાલતું હોય, ઓપલેન હાલતું હોય, ત્યારે એક મૂંઝવતો પ્રશ્ન એવો આવે છે કે ભાઈ આપણી મગફળી તો ઢગલો થઈ ગયો, પણ એને કોથરાની અંદર પૂરવાની થાય તો માંડ કરીને 25 કિલો આવે, 30 કિલો આવે, અમુક ખેડૂતને બહુ માવજત કરેલી હોય તો 32 થી 35 કિલો એની અંદર આવે છે। ક્યાંક ને ક્યાંક સીસીઆઈમાં નાખવાની થાય તો ઉતારો ઘટે છે અને માથાકૂટ ત્યાં થતી હોય। તો તેના માટેથી અત્યારે એવું શું કાળજી લઈએ, અત્યારે એવું શું ધ્યાન રાખીએ કે જેનાથી પોપટો પણ મોટો થાય, તેની અંદર જે છે એ વજન પુરાવો જોઈએ, એ દાણાની જે સાઇઝ થવી જોઈએ એ પણ આપણને પૂરતામાં પૂરતી થાય। તો જે પોપટો મોટો કરવો હોય તેના માટેથી 55-60 દિવસ ટપી જાય ત્યારબાદ આ રાઉન્ડ જો તમે તમારા મગફળીના પાકની અંદર કરશો તો ખૂબ સારું પરિણામ જ્યારે મગફળી ઉપાડશું ત્યારે આપણને મળશે। વાત કરીએ પોપટા મોટા કરવાની તો સુમિટોમો કંપનીનું જે પ્રોજીબ ઇજી કરીને જે પાઉચ આવે છે, જે 2.5 ગ્રામ તેમજ 12.5 ગ્રામ આ બંને પેકિંગની અંદર આવે છે। 12.5 ગ્રામના જે છે એ 12 થી લઈ અને 15 પંપ સુધી તમે કરી શકો છો। ત્યારબાદ આની સાથે ફરજિયાત 0050 ખાતર આવે છે તે, અથવા તો એના કરતાં કંઈક નવું કરવું છે, કંઈક સારું કરવું છે, આખું ગામ આપણી માંડવી જોવા આવે એવું કરવું છે, તો તેના માટેથી જે FMC કંપનીનું એટલે કે કોરાજન જે કંપનીનું આવે છે તે કંપનીનું ફ્યુરાગ્રો લેજેન્ડ કરીને એક પ્રોડક્ટ આવે છે। તેની અંદર ટેકનિકલની આપણે વાત કરીએ તો કે ભાઈ ઓર્ગેનિક રોડોફાઇટ્સમાંથી ડિરાઇવ્ડ કરેલું પોટાશ આવે છે 20%, તેમજ જે છે એ સલ્ફરની ટકાવારી આવે છે 1.5%। પંપે માપ કેટલું રાખવાનું છે, નેનો ટેકનોલોજી દ્વારા, નેનો સર્જ ટેકનોલોજી દ્વારા બનાવ્યું છે। પંપની માપની વાત કરીએ તો પ્રતિ પંપ 4 ગ્રામનું માપ રાખવાનું છે। પેકિંગની વાત કરીએ તો 4 ગ્રામ તેમજ 48 ગ્રામ આમ બંને પેકિંગની અંદર જે માર્કેટની અંદર તમને ઉપલબ્ધ થઈ જશે। તમારા આજુબાજુ નજીકના ગમે તે એગ્રોએ જઈ અને આ બંને વસ્તુનો જે છે એ ફોટો બતાવી અને આ વસ્તુનો જો 60 અથવા તો 70 દિવસે પહેલો રાઉન્ડ અને 90 દિવસે બીજો રાઉન્ડ આમ 2 રાઉન્ડ કરવામાં આવશે તો ગામને જે છે એ અથવા તો તમારો કોથરા જ્યારે ભરાશે ત્યારે જે 40 કિલોની ભરતી કમ્પ્લીટ થઈ જાય અને છતાંય જગ્યા વધશે એવી જે છે એ આપણે આશા રાખીએ છીએ। અસ્તુ, જય ભારત, આભાર।